ની વાત કરવા આવવાનું છે અને કોની પાસે જવાનું ખબર છે? જો સાંભળો, આજે ચૂંટણીની વાત કરવા હાટું એવા છોકરાઓ પાસે જવાનું છે ને કે જે નકરું ભણ જ કરે છે. શું નકરું આખો દી ભણ કરે છે અને ઘરેથી કઈ નીકળે છે કે અમે ભણવા જ આવીશું ને હકીકતમાં ભણવા આવ્યા છો બધા. અડધી કલાકનો બ્રેક લઈને મને બધા મળવા આવે છે. હવે હું બધાને મળવા જાઉં છું, એ બધા શું કહે છે અને એ બધા શું કહેવા માંગે છે, બરોબર? તો તમે બધા મારી હારે જોડાઈ જાઓ અને સાંભળો એ બધા શું કહેવા માંગે છે. તમે આ બધાના સાહેબ લાગો તમે ને? બધાના સાહેબ. બધાના સાહેબ એટલે આ બધા ક્યારના આગા તમે એકલા ઉભા છે ને બધા ગોળ ઉભા છે એટલે આ બધા તમને પ્રોટેક્ટ કરે કે પછી સારા છોકરાઓ છે બધા, બહુ સારા છે? તો હું શું કહું છું, આ ચૂંટણી આવે છે તો શું લાગે છે તમને? એમ શું થવું જોઈએ? નાના બરાબરનો માહોલ છે અને થવું તો કઈ નહીં, બધું બરાબર જ થઈ રહ્યું છે. અને બાકી લોકો સમજદાર છે જ, એને ખબર પડે જ છે કોને મત આપવો કોને ના આપવો. કેવા સમજદાર છે લોકો અને કોને આપવો ને કોને ના આપવો? લોકો પણ એના હિતો જોતા હોય છે. અચ્છા, હિતનો જે કામ કરે છે. હિત કોણ છે આમાં? હિત છે કોઈ? હિત કોઈ નહીં. અચ્છા, હિત નહીં કોઈ. નહીં, લોકોના હિત. લોકોના હિત. હા, જો પ્રજાના કામ કરે ને એને વોટ આપવાનું સાહેબ એવું કહી ગયા છે. અલા છોકરાઓ તો બધા એને જ વોટ આવશે. આ બધા ભાગતા નહીં. જો હવે હું આવું છું, ભાગતા નહીં હો. શું નામ તમારું? પ્રિશા. કેવું? પ્રિશા. પ્રિશા. આ પેલું પઠ અને કન્યા રાશિ, આ બધા એવું કહે છે કન્યા રાશિ વાળાની કન્યા નથી મળતી, બરોબર? તમારા મતે શું કેવું છે છોકરાઓને? ભગવાન મળી જાય તો કન્યાની તો શું વાત છે? ઉંમર અત્યારે ભણવાની છે, કન્યા તો મળવાની હશે ત્યારે પેરેન્ટ્સ ગોતી આપશે. બોલ્યા જોરદાર હો બેન. હું શું કહું છું, આ પેલી ચૂંટણી આવે છે તો શું લાગે છે તમને, શું કરવું જોઈએ? હવે જે મતદાર 18+ થઈ રહ્યા છે એ લોકોને જે પ્રમાણે જે કામ થઈ રહ્યું છે. એક મિનિટ, આ 18+ બોલા એટલે 18 વર્ષ કરતા જે મોટા છે ને એમની વાત કરું છું. આ તો ગુજરાતીમાં હું વાત કહું, એ તો બેન ઇંગ્લિશમાં બોલતો થોડું ઘણું ચાચું ભણે છે ને, એટલે હું શું કહું છું, આ પહેલી વાર જે વોટ આપતા હોય 18 વર્ષ કરતા વધારે, એમને શું વિચારીને વોટ આપવો જોઈએ? આંખ બંધ કરીને ના આપવો જોઈએ. આ વોટિંગ મશીન છે, હવે અહીંયા આંખ મેં બંધ કરી દીધી તો બટન તો બાજુ દબાઈ જાય. તમે તો કહું છું, આંખ બંધ કરીને નથી આપવાનો, જોઈને કે કયું કામ કોણ સારું કરી રહ્યું છે એ જોઈને આપવાનો છે. એ ક્યાં દેખાય? કોઈ જગ્યાએ દેખાય છે કામ? હા, આજે અહીંયા સાફ સફાઈ દેખાય તો સમજી જવાનું થાય છે, નથી દેખાતી નહીં થતું. શું નામ તમારું? નિષ્ઠા. કેવું? નિષ્ઠા. નિષ્ઠા એટલે મતલબ શું એનો? ઈમાનદારી, ઓનેસ્ટી. તો તમે ચૂંટણી લડશો એવું લાગે છે મને, ઈમાનદારીથી. લડીશું, ટાઈમ આવશે ત્યારે. હું શું કહું છું, હું એક પાર્ટી ચલાવી રહ્યો છું. ટિકિટ વેચો, ચૂંટણી લડો, એ આપણી એક પાર્ટીનું નામ છે. એનું હું અધ્યક્ષ છું. મેં અધ્યક્ષ. તો હું તમને ટિકિટ આપું છું, લડશો? નહીં, પાર્ટીનું નામ જ ના ગમે સર મને. એક કામ કરો ને, પણ આપણે તમે પાર્ટીમાં સામેલ થઈ જાઓ, નામ આપણે નક્કી કરીએ પછી. ના ના, અત્યારે પહેલા ભણવાનું પતાવી લઈએ પછી લડીશું. શું કહો છો બેન, કેમનું છે? બસ મજા. અવાજ તમારો જોરદાર પહાડી જો એમ. તો શું લાગે છે, ચૂંટણી આવે છે, શું થાય? જે સારું લડી રહ્યા છે, જે બધાને સારા કામ કરીને સપોર્ટ કરી રહ્યા છે એને મળશે વોટ. તો સારા કામ કરે છે અને જે સારું કામ કરશે ને એને વોટ આપવાનું કે છે. આ ભાઈ જો, આ ભાઈ બહુ. અને આને પૂછવા રહી ગઈ. શું નામ છે? કૃષ્ણા. કૃષ્ણા છા ત્યાં ડેરી છે ને એટલે. ક્યાં છે? ગામડામાં ડેરી છે ને. અરે નહીં હવે પીએમ આપણા માટે ગૌરવની, જો આપણા માટે ગૌરવની વાત છે કે આપણો એક ભાઈ અહીંયા, ક્યાં ભણો તમે અત્યારે? એટલે એકચ્યુઅલી ગુજરાત યુનિવર્સિટીમાં આઈ. ક્યાં આવી? અમદાવાદમાં. અચ્છા, અમદાવાદની એક યુનિવર્સિટી છે, એમાં ભાઈ ભણી રહ્યા છે અને અહીંથી એ વડાપ્રધાન માટે એમની છાશ મોકલે બનાવીને. તમે મોકલો? એકચ્યુઅલી વડાપ્રધાન મારા ગામડામાંથી જ છે, વડનગરથી જ છું હું પણ. તમે વડનગર? હા. ભાઈ આ બાજુ આવો, આ બાજુ આવો, આ ભાઈને બતાવો વડનગરના છે. હું શું કહું, આમની હારે છે ને સંબંધ હારા રાખો. કોને ખબર ક્યારે રાત્રે 2 વાગે ફોન આવી જાય કે પ્રદીપભાઈ તમારું વખાણ એક ભાઈ કરતા હતા અને તમને ટિકિટ આલવી છે, આપણે લડી લેવાનું. જો હજી કહું છું, પેલા એ કહેતો હતો ને હજી કહું છું, મને કોઈ કે તમારે લડવાનું છે.
લડી લેવાનું થાય છે ભાઈ, ભલે આપણે 4 રસ્તા ઉપર જઈને બાજી લેવું કોકની હારે, હે? તમારી ભલામણ કરીશું પહેલા અને પછી Final. લાગે તમને ફાઇનલ તો કોને કહેવા જવાનું? એ અત્યારે થોડી કહેવાય અચ્છા, ગુપ્ત અંગતમાં ભાઈ, આ બંધ દરવાજા પાછળ એક બેઠક કરવામાં આવશે અને બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે. શું નામ તમારું? દિયા. આમ તમારી આમાં હાઈટ નાની એટલે બધાને આમ જો આમ વાય હંતાઈ જાય, હે? હા એક્ઝેક્ટલી. એટલે આમની નાની હાઈટ હોય તો ફાયદો કે નુકસાન? ફાયદો. કેમ એવો ફાયદો? આ પેલા જેવું છે, નાના હોય એટલે ઘરમાં કોઈ આવે 10 રૂપિયા દેતા જાય, હે? આપણને નાના સમજીને, હે ને? તો ભાઈ શું લાગે છે આ ચૂંટણી બૂંટણી આવે છે તો તમને ખબર છે હા કોની આવે છે? 18+ જ નહીં પણ આ અહીંયા હમણાં પેલા અપક્ષ વાળા દાવેદારી કરતા હતા ને એની જેમ અહીંયા બધા અપક્ષની જેમ દાવેદારી કરી રહ્યા પોતાની. શું નામ તમારું? જય. હંમેશા આમ જય નામ છે એટલે આમ વિજય તો થતો જ હશે ને આપણો ગમે એ જગ્યાએ જઈએ એટલે. આવો પાક્કું. હા, પાક્કું ને? આ પેલી લોકસભાની ચૂંટણી આવે છે તો આમ શું લાગે છે આ વખતે કેવું માહોલ છે આમ? કેવો માહોલ એટલે ચૂંટણી બૂંટણી કોણ જીતે? હું તો મેં એવું ક્યાં કીધું કોણ જીતશે? માહોલ કેવો છે? માહોલ તો પહેલા જેવો નહીં રહ્યો. એટલે પેલા કેવો હતો? પહેલા સારો હતો. પહેલા ઇલેક્શન આવતું તો આમ ખબર પડતી 1-2 મહિના પહેલા કે હા ઇલેક્શન ચાલે. તો અત્યારે અત્યારે કોઈ નેતાને કંઈ પડ્યું નહીં. ખબર જ છે કે જીતી જઈશું અમે. પૈસા ખવડે. તમને મળતા લાગે છે? ના, અમને નહીં મળતા ને. તો વાંધો નહીં. હેલો, Hello, હાઉ આર યુ? I'm fine. प्ले पबजी? No, Free Fire. हाँ? Free Fire. छोटे बच्चे की गेम खेल रहे हो नहीं, तो मैच्योर गेम खेल रहा मैचर गेम खेल रहे हो? ओके. કેવા પ્લેયર છો આમાં? हूँ. Experienced. જો ભાઈ ગેમ રમવાનો ખૂબ જ એક્સપિરિયન્સ છે અમને. શું નામ તમારું? પિયુષ. પિયુષ. ક્યાંથી આવો છો? બાપુનગરથી. પૂર્વ વિસ્તાર, હે? અમે મળ્યા રે બાપુનગરના. શું હાલે બાપુનગર બાજુ? કઈ નહીં. કેમ? શું હાલે એટલે? શેમાં આવવાનું? MTS. સરકારી સેવા, હે? હા. સસ્તું પણ સસ્તી સવારી સલામત, ભરપૂર સરકારનો ફાયદો. ભરપૂર સરકારનો ફાયદો. હું શું કહું છું, આ પેલું ઇલેક્શન આવે છે એમ શું લાગે બાપુનગર બાજુ કેવો માહોલ છે? એકદમ બરોબર. એકદમ બરોબર. શું લાગે છે એટલે કોણ આવે એમ જીતે કોણ એવું લાગે છે? મોદી જ. બાપુનગરથી મોદી ઉભા છે? ના તો મોદી જ જીતે. એટલે ભાજપ નહીં, બાપુનગરમાં કોણ છે તો? પુનગરમાં દિનેશ કુશવાહ. બાપુનગરમાં દિનેશ કુશવાહ છે, ધારાસભ્ય છે. હા. અને અત્યારે આ લોકસભામાં સાંસદ કોણ છે? એ નથી ખબર. નહીં ખબર. રાઠોડ, બાપુનગરમાં માહોલ જોરદાર છે ને ત્યાંથી મોદી જીતે એવું લાગે છે. શું કરો છો તમે? જર્નલિઝમ ડિપાર્ટમેન્ટમાં. બહુ દાંત કાઢતા જતા હતા, હે? આ બેન છે ને અમારી નાત ના કહેવાય હો. અમારામાં કેવું હોય ખબર કે કોઈ પત્રકાર કે ને એટલે કે અમારી નાત એમ, એટલે નાતમાં આપી જાઓ આપણે સાયા ઉપર તડકો બહુ છે અત્યારે. આમ કેવું લાગે આમ જર્નાલિઝમ તમે ભણો છો આમ કેવું ગમે તમને? હા, બહુ જ ગમે છે. બહુ ગમે છે? બહુ જ ગમે છે. એટલે આમ તમે શું કરશો આમ મોટા થઈને? આમ તમે રિપોર્ટર કરશો, બનશો કે આમ એન્કર બનશો શું? તો અત્યારે તો PR-માં ઇન્ટરેસ્ટ છે, પબ્લિક રિલેશન્સ. એ નવું આવ્યું પાછું? હે? ક્યારે આવ્યું આ બધું? આ તો બધું છે જ, તમને નથી ખબર. તો હું શું કહું છું, આ પેલી લોકસભાની ચૂંટણી આવે તમને ખબર? તો આમ શું લાગે તમને શું થવું જોઈએ? થવું તો સારું જ જોઈએ. કોનું? બધાનું. બધાનું? ભાઈ આપણું મારું સારું કરવાના છે બેન. આ બેનને પેલા બેનને નજીકથી બતાવો ભાઈ, બેનને નજીકથી બતાવો. બધાનું સારું કરવા માંગે છે. જેના લગ્ન નથી થયા ને એના લગ્ન આ બેન કરાવી દેવાના છે, બરોબર? એમને એવું કીધું બધું સારું થાય. તો આમ આ ચૂંટણીના માહોલમાં આમ શું વિચારીને વોટ આપવો જોઈએ? તમે પત્રકારત્વ કરો છો તો વોટ તો પહેલાં આપણે બધું જ ધ્યાનમાં રાખવું જોઈએ. બધું જ ઓવરઓલ ડેવલપમેન્ટ કઈ રીતનું થઈ રહ્યું છે, કોને કર્યું છે, કેટલું કર્યું છે, કઈ રીતનું કર્યું છે, બહુ વિચારીને આપવું જોઈએ. હા, એટલું બધું બોલી ગયા ને કે ડેવલપમેન્ટ વિશે મને કઈ ખબર જ ના પડી. હું બોલ્યા ખા ભાઈ ચમ ઉભો તો રે હું આવું ઉભો સીધો જતો રહ્યો.
આ જો લાલ ટી શર્ટ વાળા ભાઈ હમણાં ભાગી ગયા હતા ઉભા રહો. સારું આવે મજા આવો આંખવાની કોણ યાર ચાવી ભાઈ હાલજો ઘડીક ભાઈ આંખવાની શું નામ તમારું? નિહાલ મકવાણા. વિશાલ મકવાણા. તો આમ શું લાગે છે લોકસભાની ચૂંટણી આવે છે તો? કઈ નહીં. આખી ઘટનામાં એક વાત જોવા જેવી છે. બધાને આપણે પૂછતા હતા શું કરવાનું, શું નથી કરવાનું, શું કરવાનું. આ ભાઈ હજી ફ્રી ફાયર રમે, બોલો છે ને. આમ જીગર વાળો માણસ હોય આમ. બધા આજે એવા બધાની યાર આજ મુલાકાત કરીને એવી મજા આવી ને. સમજો ટેટ સુરેન્દ્રનગર જી આવ્યો, અહીંયા બેઠા ને રાજકોટ ગયો ને બનાસકાંઠા જી આવ્યો. એક બેને તો ટિકિટ માંગી મારી પાસે બનાસકાંઠાની. મેં નવી પાર્ટી ચાલુ કરી, ખબર કઈ? લડો ચૂંટણી, લઈ જાઓ ટિકિટ, બરોબર. આમાં જો 4-5 જણાની ટિકિટ આપી દીધી. અત્યારે જો અહીંયા બધા હમણાં બેઠા હતા. બતાવો ભાઈ, બધા જો અહીંયા જ હમણાં બધા બેઠા હતા. મેં ટિકિટ ક્યાંની આપી કહું? કોકને મેં ભાવનગરની આપી, એકને સુરેન્દ્રનગરની આપી. આ બધાની ટિકિટ મેં આપી દીધી છે. હવે હમથાઈ ચૂંટણી લડવા જતા રહ્યા છે. હવે મારો વારો છે, મારે ટિકિટ લઈ લેવાની છે મારી રીતે, અને હું ચૂંટણી લડવા માટે જાઉં છું, બરોબર. અને જો સાંભળો, હજી તમને કહેતો જઉં છું, હજી એકવાર તમને બધાને હજી કહું છું, વોટ દેવા જાઓ ને, વોટ તો છે ને, જો આમ છે ને આખું છે ને આમ બંધ કરીને આમ બટન ન દબાવતા. શું આખું બંધ કરીને બટન ન દબાવતા, આ ખુલ્લી રાખજો. મેં તો ચશ્મા પહેર્યા એટલે મને ખુલ્લી જ છે આંખો. ખુલ્લી રાખીને વોટ આપવાનો. શું કામ? કે પહેલાં સારી ઊંઘ આવતી હતી અને વોટ આપ્યા પછી સારી ઊંઘ આવે, બરોબર. મળવી તારે સીતારામ. તો હાલો હું જાઉં છું અને જોતા રહેજો મને, તો મજા આવશે તમને દે મને દે, હો ને. અમે મણિયારા રે વાલા ગોકુળ ગામના.